ભાઈબંધ અહીંયા આવજે. मेरा नाम भी टिपेंद्र जेठालाल गड़ा नहीं. તમારો સ્પેશિયલ એપિસોડ કયો છે? બહુ જ કોમેડી એપિસોડ છે. ટપુની જે સ્ટાઇલ છે વાળ ઉડાવવાની એ એપિસોડમાં આવી હતી પહેલી વાર. દયા ભાભીસ લાફ્ટર કે જેઠાલાલના એક્સપ્રેશન? બાપુજી's ડાન્સ. તમારી જર્ની તારક મહેતામાં કઈ રીતે શરૂ થઈ? ખબર નહીં શું થયું, આ બધું લાઇટ્સ વાઇટ્સ ત્યાં જોઈને બહુ બધા લોકો જોઈને ગભરાઈ ગયો. એટલે મારા માટે તો તારક મહેતા સ્કૂલ જ હતું, એક ઇન્સ્ટિટ્યુશન જ હતું મારી માટે. તારક મહેતા શો કેમ છોડ્યો? એક પોઈન્ટ એવો આવ્યો કે યાર બહુ સ્લો પેસ થઈ રહ્યું હતું. જે વાતથી વસ્તુ શરૂ થઈ હતી એ વાત કેને કેમ મરતી દેખાતી હતી. કંઈક અલગ કરવા માટે જ નીકળ્યા હતા અને આપણે કરી રહ્યા છીએ અલગ. તમને એવું નથી લાગતું કે ક્યાંક ક્યાંક ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે અન્યાય બી થઈ રહ્યો છે? મેટર ઓફ ફ્યુ યર્સ થઈ જશે. તમને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું ફ્યુચર કેવું લાગે છે? મને એવું લાગે છે કે रीजनल इज नाउ द फ्यूचर. हमारा भी दिन आएगा. दिन नहीं, हमारा दायका आएगा. जमाना आएगा. જે દિવસે આપણી ઓડિયન્સે સાચા હૃદયથી એવું કીધું ને કે મારે ગુજરાતી ફિલ્મ જોવી જ છે, કે મારે ગુજરાતી કોન્ટેન્ટ જોવો જ છે, બસ ભાઈ પતી ગયું. ટુડે વી હેવ અ વેરી સ્પેશિયલ ગેસ્ટ. એવું કહેવાય કે મારું બાળપણ પણ એમને જોતાં જોતાં જ પસાર થયું છે. આઈ એમ શ્યોર કે અમે અને તમે બધા જ એમની સાથે સાથે જ મોટા થયા છીએ. એક એવો ચહેરો કે જે ઘરમાં જાણીતો છે. સો વન એન્ડ ઓનલી ધ ઓજી ટપુ વિથ અસ, ટેલેન્ટેડ ભવ્ય ગાંધી વિથ અસ. હાય ભવ્ય, કેમ છો? એકદમ મજામાં. થેન્ક યુ ફોર હેવિંગ મી હિયર. થેન્ક યુ. એકચ્યુઅલી આજે ઇન્ટ્રોડક્શન જે આપણે કર્યું ને એમાં મને એવું લાગે છે કે એડિટરને કહેવું પડશે કે બેકગ્રાઉન્ડમાં પેલું તારક મહેતાવાળી રિધમ મૂકે, ટપુડા ટપુડા. અરે યાર, ખરેખર એ જે મ્યુઝિક હતા ને દરેક કેરેક્ટરના, એ બહુ સુપર્બ હતા. એકચ્યુઅલી હા, એ મતલબ ઈચ એન્ડ એવરી કેરેક્ટર માટે એક અલગ ડિઝાઇન કરીને ડેડિકેટેડલી એના માટે બનાવવામાં આવ્યું હતું. તો એ બધું ઓફકોર્સ સ્મોલ થિંગ્સથી જ વસ્તુ બનતી હોય છે ભાઈ. એટલે બધા પોતપોતાનું થોડું થોડું આપીને એક આખી વસ્તુ બનતી હોય છે. સાચી વાત છે. કારણ કે ક્યારેક કેવું હોય કે આ ટીવી શરૂ હોય ઘરમાં, આપણે ના જોતા હોઈએ, પણ પેલું મ્યુઝિક વાગે ને, એમાં એક મારું ફેવરેટ મ્યુઝિક છે પેલું બબીતા અને જેઠાલાલ જ્યારે મળે ને ત્યારે જે એનું મ્યુઝિક આવે અને બેકગ્રાઉન્ડમાં જે બકરીના અવાજ કેટલું રેન્ડમ બકરીનો જ કોણ લાગે. એ જ્યારે આપણે સ્પેશિયલી સાંભળીએ ને કે આ મ્યુઝિકમાં છે શું, ત્યારે ખબર પડે. બાકી આમ શો જોતા ખ્યાલ ના આવે. કરેક્ટ. બટ એ મ્યુઝિકના લીધે તમને પણ એ ફિલિંગ આવે, તમે પણ હસો એ વસ્તુ જોઈને. એટલે ઇટ્સ બ્યુટીફુલ. સાચી વાત છે. કેવું લાગે છે ગુજરાતમાં આવીને, ખાસ અમદાવાદમાં આવીને? અરે હું અમદાવાદમાં મતલબ 50% ઓફ ટાઈમ અમદાવાદમાં જ રહું છું આજકાલ તો હું. એટલે મજા જ આવે છે મને તો. અમદાવાદ બહુ જ ગમે છે. રાધર ગુજરાત બહુ ગમે છે. હા, સાચી વાત છે. એટલે આપણું વતન ભલે ગુજરાતમાં એક ભાગે છે, પણ આપણે આપણું વતન આખું ગુજરાતને જ માની લઈએ છીએ કે આપણું આખું વતન આપણું ગુજરાત આપણું વતન છે એવું માની લઈએ આપણે. નહીં, સાચી વાત છે. સો ભવ્ય, તારક મહેતાથી શરૂ કરીએ આપણે. શ્યોર. પહેલાં તો એ જાણવું છે, કારણ કે હું આ ક્વેશ્ચન એટલે કરું છું કે તારક મહેતાની જેટલી ફેન ફોલોઈંગ છે, બરાબર, બધાને કેવું છે કે કોઈક સ્પેશિયલ એપિસોડ હશે એના, કે એ મારો સ્પેશિયલ એપિસોડ, બરાબર. તો તમારી પાસેથી જાણવું છે, તમારો સ્પેશિયલ એપિસોડ કયો છે? આમ બહુ ખાસ એપિસોડ કે એમાં તમને બહુ મજા આવી હોય. યાર બહુ જ કોમેડી એપિસોડ છે અને બહુ એમ્બેરેસિંગ એપિસોડ છે એકચ્યુઅલી. ટોકિંગ અબાઉટ ઇટ રાઇટ નાઉ એટ ધીસ એજ ઇટ ઇઝ વેરી એમ્બેરેસિંગ. બટ ઓફકોર્સ it was our job and we did it. So પેલું વસ્ત્ર વિસર્જન નામનો એક એપિસોડ હતો. તો એ એટલે ગમતો હતો મને, એટલે ગમે છે હજુ સુધી મને, કારણ કે ટપુની જે સ્ટાઇલ છે વાળ ઉડાવવાની એ એપિસોડમાં આવી હતી પહેલી વાર. ઓકે. અગર પહેલી વાર આખા સિરીઝમાં ક્યારે પણ એ સ્ટાઇલ આવી હોય, એસ્ટાબ્લિશ થઈ હોય, તો દેટ વોઝ દેટ પર્ટિક્યુલર એપિસોડ. ઓકે, રાઈટ. એને વસ્ત્ર વિસર્જનના એપિસોડ અમે કહેતા હતા. અને જેના અંદર અમે બહુ જ નાના હતા અને બધા બહુ મસ્તીમાં હતા. ઓફકોર્સ કોઈને શરમ કે શાઇનેસ જેવું કોઈ ફિલિંગ જ, એમ્બેરેસમેન્ટ જેવું કોઈ હોય જ નહીં ફિલિંગ. હા, સાચી વાત છે. અને એમાં એવું હતું કે અમે લોકો બહુ જ ટીવી જોઈએ છે અને એક દિવસ નવું ચાઇલ્ડ લોક નામની એક સિસ્ટમ આવી હતી ટીવીની અંદર. ઓલો ડબ્બો ટીવી હતો ને, એના અંદર એવી સિસ્ટમ આવી હતી ચાઇલ્ડ લોક થઈ જાય, સો યુ કેનોટ વોચ ઇટ એક્સેપ્ટ
થોડાક ચેનલ્સ છે તમે બીજા કોઈ ચેનલ જોઈ એક્સેસ ના ના કરી શકો. શકો. તો એના ઉપર આખો એપિસોડ બન્યો હતો અને એમાં એક ડાયલોગ છે કે કોઈ બાત નહીં પાપા, जब तक ये चाइल्ड लॉक मैंने आप ही से नहीं खुलवाया तो मेरा नाम भी टिपेंद्र जेठालाल गड़ा नहीं. એમ કરીને હું વાળ ઉડાવું છું. that is the first time કે Okay. વાળ ઉડાવ્યા છે. Right. કે આવી પછી તો style એ establish પછી તો થઈ એ સ્ટાઇલ બહુ ફેમસ થઈ ગઈ. હા, અને બસ એના પછી એ એપિસોડમાં વાળ ઉડાવીએ છીએ, એના પછી કટ્ટુ અમે લોકો ખાલી અમારા અંડીઝમાં છીએ અને પ્રોટેસ્ટ કરીએ છીએ અને બાબા બની જઈએ છીએ. એ બધું જે મેડનેસ, દેટ પર્ટિક્યુલર એપિસોડ ઇઝ ધ મોસ્ટ મેમોરેબલ આઈ થિંક એન્ડ ધ ફનીએસ્ટ એન્ડ મે બી ધ ફેવરેટ તો બધા જ છે, બધા જ એપિસોડ ગમે છે, બટ તમે બોલ્યા એટલે તરત મને ખબર નહીં એ એપિસોડ પહેલા ક્લિક થયો છે. યસ. અને ટપુના ઘણા એપિસોડ એવા છે. એક એપિસોડ પેલો તમને યાદ હોય તો કે નીચે તમે ક્રિકેટ રમતા હોવ છો અને ઝઘડો થઈ જાય છે અને પછી ભીડે માસ્તર આવે છે અને એ ભીંડી તો તમે બિલીવ નહીં કરો, રેન્ડમ જગ્યા પર જઈને લોકો મને એ ભીંડી બોલાવે છે. મને કેમ બોલાવો છો એ ભીંડી? પણ એવું નહીં, એકચ્યુઅલી તમે યુટ્યુબમાં ક્યાંય પણ સર્ચ કરો ને કે ટપુનો સ્પેશિયલ કોઈ કોમેડી એપિસોડ, એટલે એ સીન જ આવે. ઘણી બધી મેમરીઝ છે. એપિટોમ એટલે આવું કોણ કરે એમ? પોતાનો ટ્યુશન ટીચર, સોસાયટીનો સેક્રેટરી, એને તમે નામથી આવું મસ્તીમાં બોલાવો, એક સ્લેંગ ભાષામાં બોલાવો, એટલે સાચી વાત છે. ઘણા બધા. પછી તો યા પેલા ભૂતનીનો એપિસોડ છે, એ જે પેલું લખોટી વાળો અને પાણીની ટેન્કર વાળો, અને આમ કહેવાય ને કે આમ એક એપિસોડ યાદ કરીએ ને તો બધું ખુલવા મળે, પાછું ફ્લેશબેક જતું રહે બધું. સેમ મારી સાથે પણ સેમ જ થાય. તમને તો આમ બધી આખી ચાઇલ્ડહુડની મેમરીઝ યાદ આવતી હશે. એબ્સોલ્યુટલી. એટલે ઓફ સ્ક્રીન પણ મેમરીઝ યાદ આવી જાય છે બધા યાદ કરીને. ક્રેઝી. તમારી જર્ની તારક મહેતામાં કઈ રીતે શરૂ થઈ? તમને આ રોલ કેવી રીતે ઓફર થયો અને શું હતું? કારણ કે ત્યારે તો એજ આઈ થિંક તમારી 5-6 વર્ષની હશે, રાઈટ? હા, ના એટલો નાનો નતો યાર. શું યાર, તો સોરી 5th સ્ટાન્ડર્ડમાં હતા, રાઈટ? હા, સોરી, પરિવાર લઈ લીધો. નહીં, આ તો આમ જ રહેશે હવે, નો રીટેક. પણ અમે લોકો તો એટલે હતું એવું કે ઓડિશન મારી બેન ગોગી જે કેરેક્ટર પ્લે કરે છે એ મારો ભાઈ છે, મારો કઝિન ભાઈ છે. અચ્છા, ઓકે. અને તો ગોગીની મોટી બેન જે સમયની મોટી બેન એટલે પ્રિયંકા ને હું બંને સેમ એજના છીએ. એટલે માસી ઘણીવાર ઓડિશનમાં એને લઈ જાય અને ક્યાંક કોઈ છોકરાના ઓડિશનની જરૂર હોય તો અમને કે ઓડિશન છે અહીંયા, તમે આવો. સો સેમ પ્રિયંકા ઓડિશન માટે ગઈ હતી અને પછી મને ફોન આવ્યો કે તું પણ આવી જા, સરસ છે. હવે ત્યાર સુધી આપણે એવું હતું કે આપણે એક રીતે એસ્ટાબ્લિશ થયા હતા કે આપણે ખાલી એડ્સ કરીએ છીએ. ઓકે. કે વી ઓનલી ડુ ડબિંગ. આપણે સિરિયલ ક્યારે નથી કરતા, ક્યારે કરી જ નથી. કરી હોય તો પણ વન ડે કેવી રીતે કર્યું હતું, કોઈક નાના ગેસ્ટ એપિસોડ ટાઈપ, ગેસ્ટ રોલ ટાઈપ કહેવાય. ગેસ્ટ તો ના કહેવાય, બહુ મોટો શબ્દ છે ગેસ્ટ. ઓકે. ગેસ્ટ તો એટલે જુનિયરમાં એકાદ દિવસનું કામ એવું બધું કરેલું હોય એવી રીતે બધું. એવું કોઈ એટલું આપણે ઓળખતા થોડી હતું કોઈ આપણને એમ. એટલે આપણે તો રેન્ડમ જ્યાં કામ જેણે કીધું કે ભાઈ આવી જાઓ તો આપણે જતા રહ્યા ત્યાં એવી રીતે. તો એમાં કીધું કે અહીંયા એક સરસ ઓડિશન છે, આવી જાઓ તમે. તો આપણે ત્યાં ઓડિશનમાં ગયા અને ત્યાં ઓડિશનમાંથી શોર્ટલિસ્ટ થયા. શોર્ટલિસ્ટથી 3 લોકો શોર્ટલિસ્ટ થયા હતા, એમાંથી આપણે લાસ્ટ એક શોર્ટલિસ્ટ થયા. અને આશિષ સરે એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ પૂછી કે બેટિંગ કરીને બતાવો એમ. કારણ કે ટપુને વધારે બોલવા કરતાં એ ક્રિકેટમાં એ ઓવરઓલ કેવો છે એ સરને જોવું હશે કદાચ. એટલે ત્યારે મારા સોસાયટીમાં એક છોકરો હતો જે એનું નામ હરિયા હતું. એટલે સરસ એક મસ્ત ઇન્ટરેસ્ટિંગલી બોલિંગ કરતો હતો યાર. એટલે આમ દોડીને આમ કરીને બોલ કરે. યુઝ્યુઅલી અમે અહીંયા એકચ્યુઅલી અમદાવાદમાં આમ બોલિંગ કરે છે ને બધા, અપર આમ કરે. હા, ત્યાં બધા અંડર આમ જ, એટલે ગલી ક્રિકેટ ઇઝ ઓલવેઝ અંડર આમ એમ. તો એ અંડર આમમાં યુઝ્યુઅલી આમ બોલ હોય અથવા આમ હોય અથવા આમ હોય, કંઈક સમ એટલે સ્પિન બિનમાં કંઈક અલગ કરતા હશે, હેન્ડ મુવમેન્ટ. આ તો આખી મુવમેન્ટ જ આમ કરે, એટલે તમે બોલ આમ ફેંકવામાં આવે. એટલે બહુ ઇન્ટરેસ્ટિંગ ફોર્મેટમાં એ બોલિંગ હતું. તો એ મને યાદ હતું, એ ઇમેજ હતું મારા મગજમાં કે આવું ઇન્ટરેસ્ટિંગ બોલિંગ. તો મેં કર્યું ખાલી ત્યાં.
તો ખુશ થઈ ગયા કે આ શું છે, આવું કોણ કરે. સો દેટ વોઝ ધ હુક પોઈન્ટ. એના પછી પાયલટ શૂટ થયું. પાયલટ શૂટથી અમે લોકો લાઈક 2 દિવસ પાયલટ શૂટ કર્યું અને ખબર નહીં શું થયું, આ બધું લાઇટ્સ વાઇટ્સ ત્યાં જોઈને બહુ બધા લોકો જોઈને ગભરાઈ ગયો હું. આઈ ડિડન્ટ ડુ ઇટ. 3 દિવસે મારાથી થયું જ નહીં. મારી સામે બીજા 3 ટપ્પુ આવી ગયા, ઓડિશન આપી રહ્યા છે, એ લોકોને મેકઅપ થઈ રહ્યું છે. અને મને મારો જે મેકઅપ દાદા છે રાશિદભાઈ, જે હજી મારું મેકઅપ કરે છે, એ મને કહે કે બેટા તું ક્યાં કર રહા હૈ, अच्छे से कर, देख दूसरे लोग आ गए, अच्छे से करो. અરે ત્યારે આમ થઈ ગયું કે અરે બાપ રે યાર, શિટ યાર, હિટ થઈ ગયું કે યાર આવું કેવી રીતે થઈ શકે. તો પણ એ દિવસે આપણને કાઢી નાખ્યો હતો. એ દિવસે તો આપણે ઘર ભેગા થઈ ગયા હતા. અડધા દિવસ, 3જા દિવસે આપણે ઘર ભેગા થઈ ગયા હતા. તો ઘરે આવ્યા ને ઘરે આવીને આપણે ઓલો ને કુળદેવી સામે બેઠા હોઈએ ને માતાજીની પ્રાર્થના કરતા હોઈએ કે આ શું થઈ ગયું મારાથી, ને લાઈક વોટ હેપન્ડ, વોટ ઇઝ ધીસ મેસ હેપન્ડ. રીતે હાથ જોડીને બેઠા હતા. એટલામાં સાંજના આશિષ સરનો ફોન આવ્યો મમ્મીને કે તમે ભવ્યને લઈને કાલે ઓફિસે આવો. અને ખબર નહીં શું થયું, નેક્સ્ટ ડે જ્યારે ઓફિસે ગયો, મને કોઈએ કંઈ શીખડાવ્યું નહોતું યાર. ખબર નહીં, આઈ હેવ નો ક્લુ હું આવું કેમ બોલ્યો, હું શું કામ આવી રીતે મેં વાત કરી, મને કંઈ જ યાદ નથી. મને એટલું ખબર છે કે નેક્સ્ટ ડે હું ઓફિસે ગયો અને સરે મને સર હતા, દયા અંકલ હતા, એટલે દયાશંકર પાંડે જે પાંડેનો રોલ કરે છે, ચાલુ પાંડેનો રોલ કરે, એ અરવિંદ અંકલ, ધર્મેશ સર અને હજી એક કોઈ હતા, એટલા લોકો હતા. અને મને સરે પૂછ્યું કે શું થઈ ગયું, કેમ કર્યું નહીં. મેં કીધું સોરી સર, ડરી ગયો હતો. એટલે બહુ જ ઇઝીલી સરેન્ડર કરી દીધું કે સોરી સર, ડરી ગયો હતો. અને તો હવે મેં કીધું હવે કંઈ નહીં સર, તમે એક છેલ્લી વાર વિશ્વાસ મૂકીને જો, પછી જો હું કેવું કરું છું. એવું હું બોલી ગયો એમને. એટ દેટ એજ આઈ ડોન્ટ નો વાય શું બોલ્યો, ખબર નહીં, એક કોન્ફિડન્સ એજમાં બોલી ગયો. તો એ સાંભળીને સર હજી ખુશ થઈ ગયા, અરે જો ये चाहिए, यही तो बोल रहा हूँ मैं, ये रहा मेरा टप्पू, એમ કહીને સર બોલ્યા. એન્ડ બસ એના પછી રેસ્ટ ઇઝ વોટ વી ઓલ હેવ વિટનેસ્ડ એન્ડ વોટ વી હેવ સીન. એન્ડ વોટ ઓલ આઈ કુડ ડુ ઇઝ કે એકવાર વિશ્વાસ મૂક્યો, જે વિશ્વાસ મેં ખોઈ દીધો એકવાર, પછી એ જ વિશ્વાસ એમણે ફરી પાછો મૂક્યો ને એ વિશ્વાસને મેં કંઈક ભગવાનના દયાથી કંઈક કરી બતાવ્યું. બસ સાચી વાત છે. એટલે કરી શક્યો, એકચ્યુઅલી કરી બતાવ્યું જેવો શબ્દ તો ના જ હોય, પણ કરી શક્યો કંઈ. પણ એ એજમાં વાત કરીએ તો યાર, અમે જ્યારે સ્કૂલમાં હતા, બરાબર, આઈ થિંક આપણી સેમ એજ હશે, 28. અચ્છા 28. ઓકે. તો યાર આપણે એ સ્કૂલ મેનેજ કરવી, ટ્યુશન મેનેજ કરવું, હોમવર્ક કરવું, અને સાથે સાથે મેં એવું સાંભળ્યું છે 12 કલાકના શૂટ થતા. હા. તો યાર આ બધું કઈ રીતે પોસિબલ છે કે એ એજમાં? ઇમ્પોસિબલ તો નથી, પોસિબલ ડિફિકલ્ટ છે, ઇમ્પોસિબલ નથી. પણ એ મેનેજ થઈ જતું ત્યારે? હા, એટલે થતું યાર, ઓફકોર્સ ડિફિકલ્ટ તો હતું જ ને યાર. મતલબ મને યાદ છે કે અમે લોકો નાઇટ શૂટ કરીને નેક્સ્ટ ડે સવારના સ્કૂલમાં એક્ઝામ આપવા જતા. એટલે ટેકનિકલી હું અગર 6 વાગે સેટ પર છું તો 6 થી 5 સુધી અમે શૂટ કર્યું હોય. ઘરે જઈને ફ્રેશ થઈને 6:30 કે 7 વાગ્યાની સ્કૂલ હોય ત્યારે ડાયરેક્ટ ત્યાં સ્કૂલે જઈને એક્ઝામ્સ આપીને અર્લી સ્કૂલમાંથી લાઈક એક્ઝામ્સ પતાવીને પાછું આવી જવાનું ઘરે. એવી રીતે અમારી અન્ડરસ્ટેન્ડિંગ હતી સ્કૂલમાં. અમને લોકોને એવી રીતે બહુ જ હેલ્પ અને ગાઈડન્સ આપવામાં આવ્યું હતું કે તમે યુ જસ્ટ ટેક કેર ઓફ ધ એક્ઝામ્સ. અમે એક્ઝામ્સ તમારી માટે ચેન્જ નહીં કરીએ. રાઈટ. એ તમારે બધા સાથે બેસીને લખવાની. તમારે એના સિવાય તમને કોઈ હેલ્પ જોઈતી હોય તો વી વિલ ગાઈડ યુ, બટ એક્ઝામ્સ તમારે બધા સાથે બેસીને લખવાની, એવું અમને રૂલ હતું. તો એક્ઝામ્સ વી હેડ ટુ ડુ ઇટ, જે અમારું પર્ટિક્યુલર ટાઈમ હતું એનામાં. તો અમે લોકો સરસ એક્ઝામ્સ આપીને ઘરે આવી જતા અને સૂઈ જતા. સો ટેકનિકલી હું 11 વાગે ઘરે આવતો પાછો, એમ 10:30 11 વાગે સવારના. બરોબર. હતું એક લાંબી શિફ્ટ લાગતી હતી પોતાને, પણ ટાઈમ અને વોચ હમણાં આવી ને આપણા પાસે, એટલે આપણને ખબર પડે કેટલા હોય. ત્યારે તો એવું બધું હોય જ નહીં ને, ત્યારે તો આપણે વી આર ઇન આર ઓન ધૂનમાં, એમ 2 કલાક 3 કલાક 4 કલાક ક્યારે ક્યાં ખબર જ ના હોય આપણને. આપણે તો આપણી મોજમાં જોઈએ. હા, અને મમ્મીએ સેટ કરી દીધું હોય કે મમ્મીએ સેટ કરી દીધું હોય કે તારો સ્કેડ્યુલ આ રીતનો છે, અહીંયાથી અહીંયા જવાનું છે, હું લેવા આવી જઈશ. રાધર એવું છે કે મતલબ આપણે તો બીજા બધાના સ્કેડ્યુલમાં જ આપણે સેટ થતા હતા ને. મતલબ અગર એવું હોય કે દિલીપ સર અગર 5 વાગ્યા સુધી સેટ પર બેઠા છે, દેન ઇટ ગોઝ વિધાઉટ સેઇંગ કે આપણે પણ 5 વાગ્યા સુધી ચૂપચાપ અહીંયા જ બેસવાનું છે. આપણે બધું કંઈ ટંટા નથી કરવાનું, ઊંઘ આવે છે ને માથું દુખે એવું બધું ના હોય. સર બેટા જો અહીંયા. એટલે એ હંમેશાથી એક ઓલું ખબર નહીં ઇમ્પ્લાન્ટ કરવામાં આવ્યું હતું. આઈ ડોન્ટ નો વોટ, પણ એવું છે જ, એવું જ છે.
હા રાઈટ. કે જેટલા ટાઈમ સુધી બધા છે એટલા ટાઈમ સુધી આપણે બધું કરવાનું છે. હમણાં થોડાક એપિસોડ પહેલાં અમે તન્મયભાઈ વેકરિયા અને નિર્મલભાઈ સોની સાથે 2 પોડકાસ્ટ શૂટ કર્યા. અરે વાહ, શું વાત છે. તો એમણે જે દિલીપ સર સાથેનો અમને એક્સપિરિયન્સ કીધો કે જે ડાયલોગ્સ હોય ને એને જે ઇમ્પ્રૂવ કરે પોતાની રીતે, કે એમનું લેવલ જ કંઈક અલગ છે, કે આપણે એ લેવલ મેચ જ ના કરી શકીએ. સાચી વાત છે. કે એ લેવલનું એમનું કામ છે, એ લેવલનું એમનું ડેડિકેશન છે. કે એન્ડ ઇટ કમ્સ વિથ એક્સપિરિયન્સ ને રાધર. મતલબ દિલીપ સર છે, સિદ્ધાર્થ સર છે, જેટલા પણ બધા એક્સપિરિયન્સ લાઈક જેમણે પ્લેસ કર્યા છે, જેમણે લાઈક સ્ટેજ શોઝ કર્યા છે, હજાર શોઝ કરેલા હોય અને એમને દરેક જાતની ઓડિયન્સનો અનુભવ હોય, એમને ખબર છે કે ઓડિયન્સને શું ગમશે. એ ખાલી આમ વિચારશે ને કે આ ગમશે કે નહીં ગમે, એટલું વિચારીને એમને ખબર છે કે હા ઓડિયન્સને ગમશે કે નહીં ગમે. સો દે વિન ઓવર ધેર યાર. મતલબ કારણ કે એ લોકો એટલા શોઝ કર્યા છે ભાઈ. દિલીપ સર હેઝ ડન લાઈક 27-28 વર્ષ એમણે પ્લેસ કર્યા છે, ફિલ્મ્સ કરી છે, અને આફ્ટર દેટ તારક સરનું એક્સપિરિયન્સ તો કેટલું હ્યુજ છે. ઇન્સ્ટિટ્યુશન જ છે, ઇન્સ્ટિટ્યુશન છે. તો એમની સાથે કામ કરવાનો એક્સપિરિયન્સ તમારો કેવો રહ્યો? કારણ કે હું એટલે પૂછું છું કે જે તમે 10-11 વર્ષ જે તમે તારકમાં જે પસાર કર્યા એમાં તમારા સૌથી વધારે શૂટ એમની સાથે હશે. હા બરાબર. કારણ કે એક ફેમિલી જેવું હતું. એટલે સી એક્સપિરિયન્સ બધા જ જોડે બહુ બ્રિલિયન્ટ રહ્યો છે. બધા જ વ્યક્તિ જેટલા તમને દેખાય છે તારકમાં, દે ઓલ કમ ફ્રોમ અ વેરી ગ્રેટ બેકગ્રાઉન્ડ. એવું નથી કે તારક ઇઝ ધેર ફર્સ્ટ ઓર સેકન્ડ ઓર થર્ડ શો. એ લોકો એમના વર્ષો એટલે યંગ એજથી એ લોકો કામ કરીને એક સ્ટેજ સુધી પહોંચ્યા છે, અને ત્યારે તમે એમને તારકમાં એક અલગ કિરદારમાં જોયા અને એ કેરેક્ટર ક્લિક થયો છે લોકો સમક્ષ. પણ ઇવન દાદાજી, અગર તમને ના ખબર હોય તો FIRમાં એ પ્લે કરતા હતા, અને FIRમાં બહુ જ ગજબ કોમેડી, સ્લેપસ્ટિક્સ કોમેડી એ કરતા હતા. તો એટલે ઈચ એન્ડ એવરી પર્સન હેઝ અ બ્રિલિયન્ટ બેકગ્રાઉન્ડ. અને દિલીપ સર સ્પેશિયલી અગર એમની વાત કરું તો દિલીપ સર પાસેથી શીખવા બહુ બધું મળ્યું છે. અને બહુ જ મેજર વસ્તુ જે શીખવા મળી છે જીવન, કેરેક્ટરનું જે લાઈફ છે ને, કેરેક્ટર લાઈફ, ઇટ ઇઝ બિટવીન એક્શન એન્ડ કટ. ઓકે. એક્શન થાય ત્યારે કેરેક્ટર જીવે, કટ થાય ત્યારે કેરેક્ટર પોઝ થઈ જવું જોઈએ. કટ પછી એ કેરેક્ટરમાં તમે હો, નો, દેટ ઇઝ નોટ ધ રાઇટ વે. એ સર પાસેથી શીખ્યા છે કે સર એકદમ જ જે આપણે ઘણી વાર જોયું સર એકદમ હાઈપર ઓલું રિએક્શન આપતા હોય, આમ કહીને એક રિએક્શન આપે, જે કટ બોલે એમ સર પાસે નોર્મલ થઈ જાય. વિથિન લાઈક ફ્રેક્શન ઓફ સેકન્ડ સર નોર્મલ થઈ જાય. નોર્મલ એટલે આમ કંઈ જ નથી થયું, એમનું બ્રીધિંગ પણ નોર્મલ થઈ જાય. ને તો યુઝ્યુઅલી શું થાય, કોઈ પણ કલાકાર અગર એક્ટ કરી રહ્યો છે તો યુઝ્યુઅલી મેજોરિટી ઓફ ટાઈમ ઇટ ઇઝ ઓલવેઝ ઓન ધેર બ્રીધિંગ. કે બ્રીધ કઈ રીતે ચાલી રહ્યું છે. અગર હાઈપર છે તો હાઈપરમાં બ્રીધ વધી જશે, બ્રીધિંગ એની પેસ વધી જશે. પણ સરનું તરત જ કટ બોલ એટલે તરત નોર્મલ થઈ જાય. એટલે આટલાકડી આમ આવી સ્મોલ થિંગ્સ સર પાસેથી, બીજા બધા જ કલાકારો પાસેથી બહુ બધી શીખવા મળી છે. મંદાર અંકલ ભીડેનું જે કેરેક્ટર પ્લે કરે છે એમના પાસેથી સ્પોન્ટેનિયસ કેવી રીતે રહેવું એ શીખવા મળ્યું. પછી દાદાજી પાસેથી હાઉ ડુ યુ એક્ટ વેન યુ હેવ મોર 4 મહારથીઝ ઇન ફ્રન્ટ ઓફ યુ, એ શીખવા મળ્યું. સાચી વાત. તારકમાં બહુ બધા ફિલ્મ સ્ટાર્સ આવતા, શાહરુખ ખાન છે, પછી અજય દેવગન છે, અમિતાભ સર આવી ગયા, સલમાન ખાન આવી ગયા. ભાઈ યુ વોન્ટ બિલીવ, બટ એ લોકો જ્યારે સેટ પર આવે ને તો એ લોકોનું ઓરા છે કે આજુબાજુનું જે એટમોસ્ફિયર હોય એવું ગરમ હોય ને કે આમ તમે આમ અધધ થઈ જાઓ ભાઈ. તમે ક્યાંક આવે, તમારી ઘરે પિન ક્યાંય અટકી ગઈ તો અટકી જ ગઈ ભાઈ, એ પછી હલશે નહીં ત્યાંથી, એવું થઈ જાય. બિકોઝ યુ આર સો મેસ્મરાઇઝડ બાય જસ્ટ લુકિંગ એટ ધેમ કે અરે દે આર યોર. બટ એ જ વસ્તુ દાદાજીએ સમજાવ્યું કે આ બધું ના હોય બકા. તું સેટ પર છે, યુ આર એન એક્ટર ઓલ્સો. તું પણ એક કલાકાર છે, તારા સામે પણ કેમેરો છે, તે પણ મેકઅપ લગાડ્યું છે. યુ આર એન એક્ટર ફર્સ્ટ, દેન એવરીથિંગ એલ્સ. સો બિહેવ એન એક્ટર ફર્સ્ટ. સી આ બધી નાની વસ્તુઓ છે જે શીખવાડવામાં આવી છે યાર. એના લીધે આપણે, એટલે મારા માટે તો તારક મહેતા સ્કૂલ જ હતું, એક ઇન્સ્ટિટ્યુશન જ હતું મારી માટે. આ બધા ગાઈડન્સના લીધે જ આમ કહેવાય ને કે આમ કલાકાર આમ અલગ નિખરી આવે, એ આના લીધે જ આવે. એટલે ભગવાનની દયા આપણને, ભગવાન માતાજીને પ્રાર્થના એટલે કે થેન્ક યુ, આવો રસ્તો બતાવ્યો કે આવા રસ્તે ચાલવું, એ બતાવ્યું, એ દયા છે ભગવાનની આપણા ઉપર યાર. સો તમને તમારો પહેલો એપિસોડ યાદ છે? ફર્સ્ટ એપિસોડ યાદ છે? હમણાં જ મને એક જણે પૂછ્યું કે તમારો પહેલો એપિસોડ. મારો પહેલો એપિસોડ એ જ પહેલો અમે ફિલ્મિસ્તાનમાં શૂટ કરેલો હતો.
જે મતલબ જેઠાલાલને જે જેલમાં લઈ જાય છે ને સૌથી પહેલામાં, હા. એ એમનું સપનું છે કે રિયલમાં થાય છે મને યાદ નથી આવતું, પણ આઈ એવું થિંક કંઈક તો છે. સપનું છે કંઈક એવું એવું છે છે. ને, હા. હા કંઈક તો એ થાય છે અને હું જેલમાં ઊભો, હા, હું પોલીસ ચોકીમાં ઊભો છું અને એવું કંઈક તો સીન છે. એટલું મને ગ્રીન અને વ્હાઈટ કલરનું કોલર વાળું મેં ટી શર્ટ પહેરેલું છે, ઓકે. એવું મને યાદ છે. બસ આટલી મેમરી છે મારી પાસે એની, એના સિવાય મેમરી નથી. આમ એવું આપણે પૂછીએ કે ટપુના બેસ્ટ બડી કોણ હતા આખી તારક મહેતા ટીમમાં? આમ કહેવાય ને એક જણ તો એવા હશે કે જે આમ તમે આમ થોડીક વાર ફ્રી થાવ ને કે નહીં એમની પાસે જતો રહો. એકચ્યુઅલી બહુ ચેન્જ થતા રહ્યા છે, પણ જે કોન્સ્ટન્ટ રહ્યા છે એ છે દાદાજી. હા, યાર. હંમેશાથી દાદાજી જોડે અમિતભાઈ. મારું, હા, બહુ જ એકદમ જ સ્ટ્રોંગ રિલેશન એમના જોડે રહ્યું છે. અને ઇવન ઓફકોર્સ ઓન સ્ક્રીન તો રહ્યું જ છે, ઓન સ્ક્રીન તો બધાએ જોયું જ છે, પણ ઓફ સ્ક્રીન પણ એટલું જ રહ્યું છે એમ. એમના લીધે હું એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ શીખ્યો છું. દહીં અને શાક, એટલે ગરમીમાં દહીં અને શાક મિક્સ કરીને ખાવાનું. ઓહ. આપણે યુઝ્યુઅલી એવું કોઈ શાકમાં દહીં મિક્સ કરીને ના ખાય ને, યુઝ્યુઅલી દહીં ખાય, એટલે અથવા હા. પ્લેન દહીં ખાઈ લે ને તો છાશ પી લે. એકચ્યુઅલી આપણે અહીંયા કાઠિયાવાડમાં વધારે છે. હા, એ મને નથી ખબર યાર, એટલે આપણે શાકના અંદર દહીં કોણ નાખે યાર? એ વસ્તુ એમના પાસે શીખ્યો કે અલગ, પણ એ ટેસ્ટ ખરેખર મસ્ત ભાઈ હોય. મજા આવી જાય યાર. હું ખાવું છું એવી રીતે. આઈ નો ઇટ. કારણ કે મેં એટલે કીધું હું ખાઉં છું. હવે ખાઈશું આપણે. એ એક્સપિરિયન્સ અલગ હોય. અરે મસ્ત યાર, એકદમ ઓલો ટમાટો ટેસ્ટમાં આવું દહીં એકદમ આવી જાય એટલે મસ્ત મજા આવે છે ખાવાની. શું તો ગુજરાતમાં આવો છો આટલા, હવે તો બહુ આવવા જવાનું રહેશે રાઈટ? ક્યાં જમ્યા અને શું ટ્રાય કર્યું? કઈ ફેવરિટ ડિશ કઈ? ચલો ત્યાંથી કરીએ શરૂ. ફેવરેટ ડિશ તો મારી એકદમ જ સિમ્પલ ફેવરેટ ડિશ છે, બાજરીનો રોટલો, ઓહો. ગોળ અને છાશ. આ તો દિવાળી ક્યાં કરી? ગામડે કરી કે? આ વખતે દિવાળી મુંબઈ કરી હતી. હા હા. અમારા ગામડાના ઘરમાં બહુ બધા મધુમક્ખીના છત્તા થઈ ગયા છે. અને અમે રહ્યા પ્યોર જૈન, એટલે અમે કાઢી ના શકીએ, એટલે એને શું કહેવાય, શુદ્ધ તરીકાથી એને કાઢવાના પ્રયાસ ચાલુ છે હમણાં. એ નીકળશે ને પછી પાછા જઈશું દેશમાં. બટ યસ, એટલે આપણે ભાવે તો બધું જ, પણ ઓફકોર્સ સૌથી ફેવરેટ અગર કંઈ હોય તો એ બાજરીનો રોટલો ને ગોળ ને છાશ ને એવું બધું. અને નેક્સ્ટ ફેવરેટ હોય તો આપણું ગુજરાતી સિમ્પલ, જે એકદમ સિમ્પલ થાળી હોય ને, રોટલી, શાક, દાળ અને ભાત, બસ, અને છાશ. હા, બસ એવરગ્રીન. બસ એવરગ્રીન, એમાં જ મજા આવે. પણ હા, મને મારા ભાઈએ એક બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ શીખડાવી. મારા ભાઈ રાજકોટના છે, કરણભાઈ ફ્રોમ સાંજ સમાચાર. તો એમણે મને બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ શીખડાવી. એક દિવસ છે ને એમના ઘરે હું ગયો અને શું પિઝા કે પાઉંભાજી ખાઈ રહ્યા હતા, અને પાઉંભાજીના બાજુમાં આટલો મોટો જગ ભરેલો હતો છાશનો. મેં કીધું છી, પાઉં જોડે છાશ કોણ પીએ? છી. યુઝ્યુઅલી ફેન્ટા કોઈ પીતું હોય મુંબઈમાં, આવી રીતે હોય ઓલું કોમ્બો મીલ મળતું હોય ભાઈ. મેનુમાં કોમ્બો મીલ બકાયદા લખેલું હોય કે પાઉંભાજી પ્લસ 2 thumbs up, પાઉંભાજી 2 સ્પ્રાઇટ, એ તો લખેલું હોય. છાશ કોણ પીવે યાર? છી, એવું કેવું વિયર્ડ ટેસ્ટ, આમ ઇમેજિન કરીને બહુ વિયર્ડ લાગતું હતું. પછી એક દિવસ મારે કે ભાઈ તમે ખાલી એકવાર ચાખો, તમે જુઓ, મજા આવશે. મેં તો ખાધું અને છાશ પીધું. મેં કીધું ભાઈ ધીસ ઇઝ જન્નત, મજા આવી ગઈ, આ તો બ્રિલિયન્ટ વસ્તુ છે. ત્યાર પછી હું મુંબઈ જઈને પણ બધી વસ્તુ જોડે છાશ જ પીવું છું. પણ એકચ્યુઅલી અહીંયા આપણે ઘરે પાવભાજી બનતા હોય, ઇવન ઘરે પિઝા બી બનતા હોય ને, પિઝા સાથે તો છાશ ના જ હોય, બરાબર? પણ અહીંયા છે અને મજા આવે છે. તમને મજા આવે છે, બધું અલગ વાત છે, મજા આવે છે વાત છે યાર. મસ્ત ફ્લેવર લાગે છે એનું, એટલે એની આદત થઈ ગઈ મને હવે. રાઈટ. તો બંને જગ્યાએ રહેવાનું થાય, રાઈટ? મુંબઈ અમદાવાદ અને અપડાઉન એટલું રહેતું હશે તમારે, રાઈટ? તો બંનેની નાઇટ લાઈફ અથવા તો બંનેની લાઈફમાં તમને શું ડિફરન્સ લાગ્યો? કઈ વસ્તુ એવી લાગી કે જેમ આ અમદાવાદની બેસ્ટ છે અને આ વસ્તુ મુંબઈની બેસ્ટ છે, એવી કોઈ વસ્તુ? એ જ જે બંનેની ખાસિયત છે, એ જ બંનેની મતલબ પ્રોઝ અને કોન્સ બંને સેમ જ લાગે મને. કે મુંબઈ બહુ જ ફાસ્ટ છે, જે એની બ્યુટી પણ છે અને એનું સેડ વાત પણ છે, અને અમદાવાદનું એ લાઈફ કે એકદમ સ્લો છે અને પીસફુલ છે. એકચ્યુઅલી એવું થાય છે પ્રો અને એ જ કોન છે કે મુંબઈ આટલી સ્પીડમાં તમે રહેતા હો, અમદાવાદ આવીને થોડાક આમ એટલી
તમને આમ બ્રેક લાગી જાય ને કે આમ અંદર બી ફીલ થવા મળે થોડુંક આળસ જેવું. એ તો લાગે જ છે ભાઈ. અહીંયા એમ પણ એકચ્યુઅલી અહીંયા લેટ જ જગાય છે, ખબર નહીં કેમ. અહીંયા શું છે, અહીંયાના હવામાં કંઈક છે, અહીંયા લેટ જ જગાય. મુંબઈમાં 6 વાગે જાગી જાય યાર, આંખ ખુલી જાય. અહીંયા તો આરામથી જ જાગવાનું થાય હંમેશા, ખબર નહીં કેમ એવું થાય છે, આઈ હેવ નો ક્લુ. લેટ જ થઈ જાય, બહુ નેચરલી લેટ થઈ જાય છે અહીંયા. આ મારો ક્વેશ્ચન છે પણ બહુ બધા ઓડિયન્સ વતી બી એક પૂછું છું કે યાર તારક મહેતા શો કેમ છોડ્યો? આપણે 2008થી તારક મહેતા કર્યું અને એક પોઈન્ટ એવો આવ્યો 2015માં કે 15માં એક પોઈન્ટ એવો આવ્યો કે યાર બહુ સ્લો પેસ થઈ રહ્યું હતું. મતલબ ટપ્પુ સેના એન્ડ ટપ્પુ એ વાત બહુ મેલો ડાઉન થઈ રહી હતી. જે રીતે બધામાં પહેલાં એવું થતું હતું કે ટપ્પુ સેના આયોજિત અને ટપ્પુ સેના બધું કરતી હતી, ટપ્પુ સેના ધમાલ કરતી હતી, એના લીધે પ્રોબ્લેમ થતા હતા અને એન્ડમાં એ જ સોરી થતી હતી. એક આખું સ્ટ્રક્ચર માળખું એ રીતનું જ હતું. યસ, કે આ લોકોના લીધે ચિંગારી લાગી, આગ પેરેન્ટ્સે સંભાળી, ડેમેજ કંટ્રોલ કર્યું અને એટ ધી એન્ડ એ લોકોને શીખ મળી કે આવું ના કરાય. બાપુજી આવીને શીખ આપી કે આવું નહીં કરવાનું. એક આર્ક બન્યું. આવા આર્ક બનવાના બંધ થઈ ગયા હતા. ઓકે, ઓફકોર્સ આ બધા ટર્મિનોલોજી હું તમને હમણાં બોલું છું, ત્યારે એ વસ્તુનો થોટ પ્રોસેસ અલગ હતો, એટલે ત્યારે અલગ રીતે આપણે એ વસ્તુને પ્રેઝન્ટ કરતો હતો. પણ હમણાં હું તમને મારી ભાષા, હમણાં જે મને સમજાય છે એ ભાષામાં તમને કહું છું કે એ વસ્તુ જે આપણે જેના લીધે જે વાતથી વસ્તુ શરૂ થઈ હતી એ વાત કહે ને કે આમ મરતી દેખાતી હતી. ઓકે, તો આપણે બહુ જ સિમ્પલ એક મતલબ રિક્વેસ્ટ કરી હતી કે લાઈક આ વસ્તુ મરવી ના જોઈએ. આજે કેરેક્ટર છે, આજે વાત છે, આજે બાળકો છે, ગમે છે. હા, એટલે જે ઓડિયન્સને ગમે છે, પીપલ લવ ઇટ. પેરેન્ટ્સને, દાદાને અને બાળકોને, આ ત્રણેય જનરેશનને એટલે ગમે છે કારણ કે એક કિડ ફેક્ટર છે અંદર. રાઈટ, એક બાળપણ છે જેનું એક ઝલક એમના ઘરે પણ દેખાતું હોય, એ જ ઝલક એમને ટીવી પર દેખાતું હોય. ગમે છે એમને, રિલેટેબલ વસ્તુ છે. એ મરવું ના જોઈએ, પણ એ મરતું દેખાતું હતું. અને મારી એ જ રિક્વેસ્ટ હતી કે આ વસ્તુને ડેડ ના કરો, લાઈક કીપ ઇટ લાઈવ. એના રીઝન્સ પણ બહુ જ વેલિડ હતા કે અમે એકચ્યુઅલી મોટા દેખાઈએ છીએ, શેવ કરીને આવીએ છીએ, મોઢા પર ગ્રીન પેચ દેખાતો હોય, એમાં થોડી બાળક બતાવે યાર. એટલે એમના પોઈન્ટ પણ વેલિડ હતા યાર, કે ઇટ ઇઝ નોટ પોસિબલ કે તમને વી કેનોટ ગીવ યુ ધ સેમ થિંગ અગેન. વી હેવ ટુ ગીવ યુ સમથિંગ ડિફરન્ટ. તમે જ કહેતા હતા કે હા ડિફરન્ટ આપો, કોલેજમાં બતાવો સમથિંગ, લાઈક કોલેજની લાઈફ બતાવો, સમથિંગ એલ્સ કંઈક અલગ કરીએ. અને એમને કરવું પણ હતું એ બધી વસ્તુ, પણ ઇટ વોઝ જસ્ટ નોટ પોસિબલ એટ દેટ મોમેન્ટ. એમને કરવું હતું એ, પણ નોટ એટ દેટ મોમેન્ટ. એટલે 15, 16, 17, 18, કદાચ એમણે 18 કે 19માં એ વસ્તુ કરી. કોલેજ લાઈફને હજી એક્સપાન્ડ કરતા બતાવ્યું, લવ ટ્રાયંગલ બતાવ્યું, લવ એંગલ બતાવ્યું, કોલેજ પ્રોબ્લેમ્સ બતાવ્યા, એ બધું એમણે બતાવ્યું, પણ 18, 19માં બતાવ્યું. અને ત્યાર સુધી આપણે બહુ ઓલું થઈ ગયું હતું કે યાર ના, મારે કંઈક અલગ કરવું છે. આઈ કેનોટ ડુ ધ સેમ થિંગ. મતલબ મને બહુ આમ ડેડ ફિલિંગ આવે છે. ખાલી અમે તાળી પાડવા માટે નથી ત્યાં. વી આર હિયર ટુ ડુ અ લોટ ઓફ મોર થિંગ્સ. વી જસ્ટ વોન્ટ ટુ ડુ મોર. અને આપણે એજ પર હોઈએ કે જેમાં આપણે બહુ બધું કરવું હોય, બહુ બધું શીખવું હોય, બહુ બધું અંદરથી આમ બહુ આગ લાગેલી હોય કે આપણ કરીએ. શોર્ટ ફિલ્મ્સ જોતા હોઈએ, પ્લેઝ જોતા હોઈએ, ફિલ્મ્સ જોતા હોઈએ, અને એવું લાગે કે યાર આપણે આવું ક્યારે કરીશું. બસ આ બધા વિચારો એક સાથે એક્યુમ્યુલેટ થયા અને એક નિર્ણય લીધો કે હવે સાહેબ રજા આપો. અને બસ ઓફકોર્સ મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ હતી. એના સાથે દુઃખ તો બંને સાઈડથી હતું કે નથી જવું, પણ ફાઇનલી એ અન્ડરસ્ટેન્ડિંગ આવી ગઈ હતી બંનેમાં કે હા ઠીક છે, બંને સાઈડથી અન્ડરસ્ટેન્ડિંગ આવી ગઈ હતી કે ઠીક છે, યુ વોન્ટ ટુ ગો ટુ અ ડિફરન્ટ પાથ, યુ આર ફ્રી ટુ ગો. અને આપણે જેવી રીતે મતલબ એ છોડ્યું એટલે તરત આપણને ફિલ્મની ઓફર મળી, એટલે આપણે તરત પપ્પા તમને નહીં સમજાય નામની આપણે ફિલ્મ કરી. અને બસ એના પછી આપણે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં એક પગલું ભર્યું. એના પછી ભગવાનના દયાથી બધું થયા રાખે છે, કર્યા રાખીએ છીએ, નવી વસ્તુ શીખ્યા રાખીએ છીએ. પણ એક વસ્તુ છે, તમે ગુજરાતી ફિલ્મ બહુ સિલેક્ટેડ ચૂઝ કરો છો, રાઈટ? એ થોડુંક મેં જોયું છે કે 17થી લઈને અને 24 સુધીમાં તમે જે ફિલ્મો સિલેક્ટ કરી. પણ એવું ના કરવું જોઈએ ને, એવું ના હોવું જોઈએ. હા એટલે નહીં, એટલે શીખવું હોય તો બધું જ કરવાનું ને.
હા. પછી આમ એટલે એકાદ મને વસ્તુ મને એવું લાગે છે કે તમે અલગ અલગ રોલ કરવાનો તમે તમને બોલો મજા છો આવે છે એટલે- થોડું કારણ હા, કે એ તો છે. એ તો હમણાં તમે જે પુષ્પાવાળો રોલ કર્યો બરાબર, પુષ્પા જોયું ઇમ્પોસિબલ, તમે જોયું? હા, એમાં જે આમ જો કે એમ ના કહી શકાય કે ટોટલી નેગેટિવ રોલ હતો, પણ Correct. બતાવ્યો એનો એંગલ Correct, છે. હા. તો ત્યારથી એવું લાગ્યું કે નહીં, હવે કંઈક આમ ઓડિયન્સને જે જોતું હતું ને એ હા, ત્યાંથી હા, આપ્યું હા, કંઈક. હા. પણ એ જ નથી, એમાં પણ એવું થયું કે જેડી અંકલે એવું કીધું કે વી વોન્ટ યુ ટુ ડુ નેગેટિવ. હવે આવું કોણ વિચારે યાર? આવું એમણે વિચાર્યું. આઈ એમ થેન્કફુલ ટુ ધેમ કે આવું એમણે વિચાર્યું મારા માટે કે નહીં, તું કર નેગેટિવ. આવું કોણ વિચારે? હા, યુઝ્યુઅલી કોઈ પણ વ્યક્તિ હોય ઇન ધ કેપિટલિસ્ટ વર્લ્ડ એવું વિચારે કે વી શુડ યુઝ ધીસ ઓર વી શુડ યુઝ હિમ. બટ નહીં, એમણે કીધું કે ये છોડ, તું ये કર. હા, વિચ ઇઝ કમ્પ્લીટલી ઓપોઝિટ ને. આવું જે મારી માટે મન તો મજા પડી ગઈ કે હા ये करते ये मजा आएगा, કારણ કે કોઈ ચેલેન્જ આપી રહ્યું છે આપણને કે તું ये કર અભી, ये एकदम ડિફરન્ટ है तेरे लिए. હા, રાઈટ. અને મેં એકચ્યુઅલી જીવનમાં ક્યારેય નેગેટિવ રોલ નથી કર્યો. મને નથી ખબર એની ફિલિંગ શું હોય, શું થાય નેગેટિવ રોલ કરવાથી, શું થાય એ મને ખબર જ નથી. મારો ફ્રેન્ડ છે વિશાલ, જેણે મર્દાની કર્યું, મર્દાની 2. ઓકે, હા, હા. અને એનું નેગેટિવ એટલે ભાઈ ખતરનાક નેગેટિવ કર્યું છે એણે. એકચ્યુઅલી લોકોને ડરાવી દીધા હતા એણે. એના આજુબાજુ લોકો લેતા હતા, એ ડરી ગયા હતા. એ પોતે પોતાને કાચમાં નતો જોઈ શકતો, એવો ડરી ગયો હતો એ. એવું નેગેટિવ કર્યું એણે. અરે મેં કીધું યાર, આ ખાલી એની વાતો જ્યારે સાંભળું હોય ને, જ્યારે મળીએ ત્યારે બધી વાતો સાંભળી ત્યારે થાય કે યાર ગજબ યાર, કેવી રીતે કર્યું હતું આવું બધું. ત્યારે આપણને પણ થાય ને મારે કરવું છે યાર આવું બધું. યાર બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. આ ઇમોશન મારે પણ ટચ કરવા છે ક્યારેક. બસ એ કરવા મળ્યું ત્યારે મજા પડી ગઈ મને. બટ હા, એ અલગ અલગ જાતના રોલ્સ કરવા છે મારે. મતલબ દેટ વોઝ ધ રીઝન યાર. એ જ કારણ હતું, આપણે કંઈક અલગ કરવા માટે જ નીકળ્યા હતા અને આપણે કરી રહ્યા છીએ અલગ. તમે જી બહુના વિચાર વોઝ અ ડિફરન્ટ ફિલ્મ. યસ. તારી સાથે વોઝ અ કમ્પ્લીટલી ડિફરન્ટ ફિલ્મ. કમ્પ્લીટ. આઈ હેવ નેવર ડન ધેટ, સમથિંગ લાઈક ધેટ બિફોર. કહેવતલાલ પરિવાર ઇઝ અ ડિફરન્ટ ફિલ્મ. આ અજબ રાતની ગજબ વાત ઇઝ અ ડિફરન્ટ ફિલ્મ. નેક્સ્ટ યર જે રિલીઝ થઈ રહી છે 2 ફિલ્મ, એ પણ એકદમ જ અલગ ફિલ્મ્સ છે. બધી એકબીજાથી એકદમ જ અલગ છે. તો મને વસ્તુમાં એ વસ્તુની ચૂલ તો છે જ કે અલગ અલગ કામ કરવું છે અને લોકોને આમ સરપ્રાઈઝ કરવાની મને બહુ મજા આવે આમ. પણ એકચ્યુઅલી ઓડિયન્સને બહુ મજા આવશે, કારણ કે જે પોતાનું ફેવરેટ કેરેક્ટર હોય ને એને એ લેવલે જોવે ને કે ઓકે આ કંઈક આ અલગ જ રોલમાં છે. કારણ કે મોસ્ટલી તમને કેવા રોલમાં ઓડિયન્સ જોયા હશે કે કોમેડીના નાના, અને એમાં તમને આવા રોલમાં જોવે ને કે મજા આવી જાય. મજા તો છે એમાં. કરીશું, હજી કરીશું, ઓર કરેંગે, ઓર કિયા જાયેગા. સાચી વાત છે. થોડીક ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી વિશે વાત કરવી છે, રાઈટ? કે તમારા એંગલથી તમને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું ફ્યુચર કેવું લાગે છે? બહુ જ મસ્ત છે ભાઈ. રાધર મને એવું લાગે છે કે રિજનલ ઇઝ નાઉ ધ ફ્યુચર. એ પછી રિજનલ ફિલ્મ હોય, રિજનલ કોન્ટેન્ટ હોય, રિજનલ મ્યુઝિક હોય, એવરીથિંગ ઓવરઓલ રિજનલ ઇઝ ધ ફ્યુચર. હા, રાઈટ. મતલબ આપણને કયું પંજાબી ગીત સમજાય છે, તે છતાં દિલજીત દોસાંઝ ગમે છે ને. તમે સમજો, દેર આર લોટ ઓફ પીપલ ઇન મુંબઈ, એમને ગુજરાતી નથી સમજતું, તે છતાં આદિત્યભાઈના ગીતો સાંભળે છે. એટલે ફોર ધેમ ઇટ ઇઝ નોટ લેંગ્વેજ, ઇટ ઇઝ દેટ મ્યુઝિક. એ લોકોને મજા આવે છે રિજનલમાં, કારણ કે નવું છે. એટલે આઈ થિંક રિજનલ ઇઝ ધ ફ્યુચર. ઓવરઓલ રિજનલ ઇઝ ધ ફ્યુચર. દરેક રિજનલ ભાષાની કોન્ટેન્ટ હોય, મ્યુઝિક હોય, ફિલ્મ્સ હોય, આર્ટ હોય, ત્યાંનું કલ્ચર હોય, એ જેટલું બહાર આવશે એ લોકોને ગમવાનું જ છે, ફાઇનલ જ છે. પણ એક હમણાં રિસેન્ટલી જે થયું એના લીધે હું તમને આ ક્વેશ્ચન પૂછું છું કે તમને એવું નથી લાગતું કે ક્યાંક ક્યાંક ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે અન્યાય બી થઈ રહ્યો છે? જેમ કે જ્યારે સુપરહિટ મૂવીઝ થિયેટરમાં ચાલતા હોય ને ત્યારે આપણા ગુજરાતી મૂવીને સ્ક્રીન બી નથી મળતી. કઈ વાંધો નહીં, આવશે ને આપણા દિવસો આવશે, કઈ વાંધો નહીં ને. એવી છે પણ કારણ કે બધાએ એક ઓલું ઘર્ષણથી નીકળવાનું હોય જ છે. અત્યારે એ ફેઝ ચાલે છે. ઇટ્સ ઓકે, કઈ વાંધો નહીં ને. જસ્ટ બિકોઝ ધોઝ આર બિગ બજેટ ફિલ્મ્સ એટલે આવું કદાચ થતું હોઈ શકે. એવું હોય કે દે હેવ અ બિગર હેન્ડ. ઓલું હોય ને, તમે પોકર રમો તો યુ હેવ અ બિગર હેન્ડ, યુ હેવ અ બિગર ચાન્સ. એવું હોય ને, એવું હોય એ લોકોમાં કે એ લોકો મોટી વસ્તુ રમતા હોય, મોટી ગેમ રમતા હોય, સો દે કેન ડુ થિંગ્સ. બટ મને જ્યાં સુધી દેખાય છે, જેટલું સમજાય છે, આઈ એમ ટોકિંગ ફ્રોમ પાસ્ટ 1 or 2 years ઓર પોસ્ટ કોવિડ, તમે જે કહો છો ને જતું રહ્યું છે હવે.
હવે એવું રહ્યું નથી કે કોઈ પણ ફોરેન ફિલ્મ આવે, ફોરેન એટલે હિન્દી હોય કે ગુજરાતી હોય કે અધર લેંગ્વેજીસની ફિલ્મ્સ અગર આવતી હોય ગુજરાતમાં, અને ગુજરાતી સિનેમા, ગુજરાતી ફિલ્મ્સને સ્ક્રીન્સ ના મળતી, એવું નથી રહ્યું હવે. એવું થતું હતું, આઈ અગ્રી, હવે નથી થતું એવું. અને અગર એવું થતું હશે તો પણ આઈ ફીલ કે ઇટ ઇઝ જસ્ટ મેટર ઓફ મોર ફ્યુ યર્સ. સાચી વાત છે, કારણ કે हम सब भी निखर के आएंगे, डोंट वरी. हमारा भी दिन आएगा. दिन नहीं, हमारा दायका आएगा. जमाना आएगा. બરાબર છે. કારણ કે સિરિયસલી જે ગુજરાતી ડિરેક્ટર્સ છે, પ્રોડ્યુસર છે, બહુ સારી મહેનત કરે છે, અને જે સ્ટોરીઓ લખીને જે સ્ટોરીઓ બહાર આવે છે, બ્રિલિયન્ટ વસ્તુ આવી રહી છે. એટલે ઇટ ઇઝ જસ્ટ મેટર ઓફ ટાઈમ કે આપણે પણ થશે બધું જ થશે, ડોન્ટ વરી. આપણે જ્યારે નાના હતા, આપણે કહો છે સ્ટાર ગોલ્ડ અને એના ઉપર આપણે બધી સાઉથ ઇન્ડિયન ફિલ્મ જોતા ને આપણે હસતા. હા, આવું કોણ કરે, ચાલ અત્યારે કઈ પડે, ગાડી આવી તો ઉડે, કઈ ચાલશે. હવે ગાડી ઉડા, અચ્છા ગજબ યાર, ગાડી ઉડા, વી આર એન્જોયિંગ ધેટ. થશે, આપણો પણ દિવસ આવશે, ડોન્ટ વરી. હોગા સાંભળીને આપણી ઓડિયન્સે આપણા કોન્ટેન્ટ ઉપર અને આપણા લોકો પર વિશ્વાસ મૂકવાની વાત છે, બસ. જે દિવસે આપણી ઓડિયન્સે સાચા હૃદયથી એવું કીધું ને કે મારે ગુજરાતી ફિલ્મ જોવી જ છે, કે મારે ગુજરાતી કોન્ટેન્ટ જોવો જ છે, બસ ભાઈ પતી ગયું, આપણે જ છીએ બધે. હું એકચ્યુઅલી મારી વાત કરું તો નથી હું મિસ કરતો ગુજરાતી ફિલ્મ્સ, બરોબર. હું તમને વાત કહું, તમારા જેવા બહુ બધા લોકો છે જે આવું બોલે છે કે અમે ગુજરાતી ફિલ્મ નથી મિસ કરતા, અને આવું સાંભળીને આપણે ગુજરાતી ફિલ્મમાં કામ કરતા આપણને બહુ ગમે. આવું કોઈ બોલે ને બહુ મીઠું લાગે કે હા ચલો થેન્ક યુ તમે આવું બોલો છો. પ્રોપર આપણો વર્ડ હાશ થાય. મને આજે જ એક જણે વિડીયો કોલ પર એમના ફાધર એમના બાળકોને લઈને પિક્ચર જોવા લઈ જતા હતા. તો મેં એમને કીધું કે અમે બસ બાર ફિલ્મ જોવા જઈએ છીએ, આ લોકો તમારા બહુ મોટા ફેન છે ને, અમે લોકો હવે ફિલ્મ જોવા જઈએ છીએ. કોઈક બીજી ફિલ્મનું નામ કીધું, મને ફિલ્મનું નામ નથી યાદ, ઇંગ્લિશ ફિલ્મ કદાચ હતી કોઈ કે. તો મેં કીધું સરસ, તમે હમણાં લઈ જાઓ છો, નો પ્રોબ્લેમ, તમે 2 વીક પછી ફરી પાછા લઈ જાઓ, મારી ફિલ્મ આવી રહી છે, એ પણ બતાવજો એ લોકોને. તો કે તમે ગુજરાતી ફિલ્મ્સ તો મિસ કરતા જ નથી, તમે ડોન્ટ વરી. એટલે ત્યારે થયું કે હા ચલો નાઇસ, વેરી ગુડ, થેન્ક યુ, ગુડ યુ સેડ ધેટ. ઇટ ઇઝ ગુડ થિંગ, મેટર ઓફ ફ્યુ યર્સ થઈ જશે. તમે જેમ સાઉથ ઇન્ડિયન ફિલ્મ્સની વાત કરી, બરાબર, તો તમે જે કીધું એ સમય હતું, પણ અત્યારે સાઉથ ઇન્ડિયન ફિલ્મ્સ એટલે કહેવાય ને કે અત્યારે જેનું હિન્દી ડબિંગ થઈને અને જે આવે છે, અરે એ લોકો એને મિસ નથી કરતા. હા, પણ એ રિજનલ ફિલ્મ જ કહેવાય ને. હા, પણ તમે ઇફ યુ ગો ડીપર ઇન ટુ દેટ, તમને અગર ખ્યાલ હોય તો ત્યાંના લોકો સાઉથ ઇન્ડિયન ફિલ્મ મિસ નથી કરતા. અરે બહુ અને વી આર ટોકિંગ સાઉથ ઇન્ડિયન ફિલ્મ્સ, બટ આપણે તો ઓલું તેલુગુ ફિલ્મ્સ, મલયાલમ ફિલ્મ્સ, એ બધી ફિલ્મ્સ જે ત્યાંના લોકો જે છે, ત્યાંના લોકલ્સ જે છે, એ તો વસ્તુને મિસ જ નથી કરતા. ફોર ધેમ એટલે સેલિબ્રેશન, ભાઈ ફિલ્મ આયા, સિનેમા દેખને જાના. રાઈટ. અને એટલે આવ્યો, એટલે ઓલું છે ને કે ડિમાન્ડ છે એટલે સપ્લાય છે. હા, સાચી વાત છે. એ ફોર્મેટ છે ઇકોનોમિક્સ, બેઝિક ઇકોનોમિક્સ જે હોય, કે ત્યાં લોકોની ડિમાન્ડ છે એટલે એવો સપ્લાય તમને દેખાય જ છે, તમને મજા જ આવે છે એ જોવામાં. હું એક ઇન્સિડન્ટની વાત કરું કે હું 2017માં છે ને હૈદરાબાદ ગયો હતો 2 મહિના મારે એક સ્ટડી માટે. મારે એક કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપેરેશન ચાલતી હતી એ ટાઈમે. હા, હું એન્જિનિયર છું, એટલે મારે મિકેનિકલ, એટલે મારે ગેટની પ્રિપેરેશન ચાલતી હતી. તો ત્યાં ગયો તો ત્યાં 2 મહિના ફૂલ સ્ટડી કરવાનું હોય, આ રીતનું હોય. પણ એ ત્યારે જ હું ત્યાં હતો અને એક મૂવી, રજનીકાંત સરનું એક મૂવી આવ્યું, કબાલી કે કાબિલ, શું નામ, કબાલી, એ મૂવી આવ્યું. ત્યાં અમને સન્ડેની છુટ્ટી નથી મળતી, એ આખો દિવસ રજા હતી, આખો દિવસ એ ક્લાસીસ બધું બંધ હતું. વિચારો ને યાર, આવું ક્યાં થાય છે યાર, કેવી ગજબ વસ્તુ છે એ જ ને. કેવી સેમ ફિલિંગ મરાઠી સિનેમામાં છે. યસ. મતલબ હમણાં અમે ઘરે હતા ત્યારે અમે લોકો પેલું દિવાળીના દિવસે અમે લોકો અમારા ઘરથી મારા મોટું ઘરે જતા હતા, ત્યારે રસ્તામાં અમે લોકોએ ઓલું પ્રબોધન ઠાકરે હોલ આવ્યો. તો યુઝ્યુઅલી દિવાળીના દિવસે કોઈ વ્યક્તિ ઘરના બહાર ના જાય, કે ઘરના બહાર જાય તો ફેમિલીને મળવા જાય. હા, રાઈટ. પ્રબોધન ઠાકરે હોલમાંથી આખી ઓડિયન્સ બહાર નીકળી પ્લે જોઈને. મેં કીધું યે હોતી એ વાત કે દિવાળીના દિવસે મરાઠી નાટક લાગ્યું હશે, નાટક જોવા ગયા એ લોકો. આ છે વાત, આ છે ડિફરન્સ જે થશે. હમણાં સુધી લોકો પાસે ઓપ્શન્સ નહોતા, એટલે કદાચ એ લોકો બહાર બીજા ઓપ્શન્સ જોતા હતા કે એ વસ્તુ નહોતા કરતા. હવે લોકો પાસે ઓપ્શન્સ આવ્યા છે, ફિલ્મ્સ આવે છે, કોન્ટેન્ટ આવે છે, આપણા ગુજરાતી સોંગ્સ, આપણો ગુજરાતી
કલ્ચર, આર્ટ બધા લોકો સુધી પહોંચી રહ્યું છે, લોકોને સમજાઈ રહ્યું છે, લોકોને ગમી રહ્યું છે. ટ્રુ સાચી વાત છે. આપણું થશે જ. વી શુડ નોટ રશ ઇઝ ઓલ આઈ ફીલ. થશે, 100% થશે. મજા જ આવવાની છે, એવું જ થશે, બધાને મજા પડશે. સો કેવા એક્સાઇટેડ છો અજબ રાતની ગજબ વાત માટે? બસ જો એકદમ સુપર એક્સાઇટેડ. અજબ રાતની ગજબ વાત 15મી નવેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે. દેવ દિવાળીના દિવસે. શુભ દિવસ. બસ આપણે પેલું વિષ્ણુ ભગવાન જે દિવસે આંખ ખોલે અને એમની અમી દ્રષ્ટિ અમારા ઉપર પડે એના દિવસે જ અમે ચાલુ કરીએ છીએ કે વિષ્ણુ ભગવાન અમારી આ ફિલ્મને સરસ રીતે લોકો સુધી પહોંચાડે, લોકો જુએ, લોકોને મોજ પડે. એને ટ્રેલર જોયું, બહુ જ સરસ છે. અને આમ કહેવાય ને કે એક નવો એંગલ લઈને આવી છે કે એક રાતની અંદર એક એવું જ છે ને કે એક રાતની અંદર આખી સ્ટોરી છે, વાર્તા છે અને ધમાચકડી મચાવી દીધી છે. એવું જ છે, એક જ રાતની વાર્તા છે અને એક જ રાતના અંદર કેટલું રંપસ થાય છે, કેટલું રંપસ થઈ શકે છે એકચ્યુઅલી એ 2 કલાકમાં તમને બતાવીએ છીએ કે એક રાતના અંદર કેટલી બધી તકલીફો એક વ્યક્તિના થકી એક પ્રોબ્લેમ ક્રિએટ થાય છે અને એ પ્રોબ્લેમનું કઈ રીતે નિવારણ નીકળે છે એ અમારી આ ફિલ્મ છે. અને બધાને મજા પડે. ભાઈબંધો સાથે જશે તોય મજા પડશે, ફેમિલી સાથે જશે તોય મજા પડશે. અને ઓવરઓલ તમને આખી ફિલ્મ જોતા જોતા દરેક વ્યક્તિ દરેક કેરેક્ટર જોડે રિલેટ કરી શકશે એવા અલગ અલગ જાતના કેરેક્ટર્સ. અને એવી આ ફિલ્મ પ્રેમભાઈએ, કિલોલ સરે, પ્રેમભાઈની આખી જે રાઇટિંગ ટીમ છે, નિકિતા અને અદિતિ, એ લોકોએ મળીને આ ગજબ મજાનો આખો એક વર્લ્ડ બનાવેલું છે. એન્ડ એ વર્લ્ડમાં એક બહુ જ મસ્ત બ્યુટિફાય એ વર્લ્ડને અગર કર્યું હોય તો એ અમારા કેમેરામેન છે, જે અમારા ડિરેક્ટર ઓફ ફોટોગ્રાફી DOP સર છે, જયમીનભાઈ, ગજબ કમાલ કર્યું છે. એટલે તમને જે અંધારામાં બ્યુટી દેખાય છે ને, તમને અમારા ચહેરા, તમને જે એક ન્યૂ કલર જે ચહેરા પર દેખાય છે ને, દેટ ઇઝ બીકોઝ ઓફ જયમીનભાઈ. એ એમણે લાવ્યું છે ભાઈ, એ એમની કલા છે. એ ખરેખર એમની પાસે કંઈક તો એમના પાસે કોઈક તો શક્તિ છે ભગવાનની કે આવું કંઈક અલગ કરી શકે છે. ગોડ ગિફ્ટ. હા, ખરેખર ગોડ ગિફ્ટ છે. મેં એમના સાથે પિહરવા નામનું એક સોંગ કર્યું હતું. હું અને શ્રદ્ધા હતા એના અંદર. એ પણ સોંગ એટલું બ્યુટિફાય કરી દીધું એમણે. મેં કીધું આ સોંગ આપણે આવી રીતે શૂટ કર્યું હતું, ક્યારે આટલું બ્યુટિફાય ક્યારે થઈ ગયું આ? અને કેટલા સુંદર લાગીએ છે અમે લોકો. એટલે અમને પોતે પ્રેમ થઈ જાય કે હા ક્યાં લગ રહા યાર, કોણ હે યાર તું? બસ એ સેમ ફિલિંગ મને હમણાં જે ટ્રેલર જોયું મેં પણ, ત્યારે મને પણ સેમ ફિલિંગ આવી કે વાવ મસ્ત લાગીએ છે. થોડીક ફિલ્મ વિશે વાત કરો, મતલબ કઈ રીતની, કે ક્યાં શૂટ કર્યું અને બિહાઇન્ડ ધ સીનની થોડીક, કારણ કે એની અંદર હું એટલે કહું છું કે તો આરોહી સાથે તમારું ફર્સ્ટ આ પેર આવશે, બરાબર, અને પછી દીપ છે એમાં, એટલે સો ફિલ્મ વોઝ શોટ ઇન અમદાવાદ. ઓકે. આપણે અમદાવાદની બહુ અલગ અલગ જગ્યા પર જઈને શૂટ કરેલું છે. મેજોરિટી ઓફ વસ્તુઓ અમે લોકો ગાડીમાં છીએ. સોરી, અચ્છા, ઓકે. અમે લોકો મેજોરિટી ઓફ ફિલ્મ ઇઝ શોટ ઇન ધ કાર, કારણ કે અમે લોકો ટ્રાવેલ કરીએ છીએ. એક જગ્યાથી બીજી જગ્યાથી ત્રીજી જગ્યાએ ટ્રાવેલિંગ ચાલે છે, એટલે મેજોરિટી ઓફ પાર્ટ ઇઝ ઇન ધ કાર. પણ અમે લોકો ગિફ્ટ સિટી, પછી મતલબ અમદાવાદના પેરીફરીમાં અમે બહુ બધું શૂટિંગ કરેલું છે. એના સિવાય આપણે હેરિટેજ અમદાવાદ બતાવીએ છીએ. એના સિવાય આપણે અમદાવાદની જે બ્યુટિફાઈંગ પ્લેસીસ છે એ પણ આપણે આ ફિલ્મમાં બહુ જ સટલી બતાવીએ છીએ. શૂટ કરવાની મજા એટલે આવી કારણ કે અમે આખી રાત શૂટ કરતા હતા, તો અમને ઓવરઓલ ડિસ્ટર્બન્સ બહુ ઓછો મળ્યો. અમે બહુ શાંતિથી પીસફુલી બધું જ શૂટ કરી શક્યા. અલગ અલગ લોકેશન્સ પર શૂટ હતું એટલે ડિફિકલ્ટ થાય, ચેલેન્જિંગ હોય, પણ ઓછા દિવસમાં આટલું બધું શૂટ કરી શક્યા બિકોઝ અમે રાતના શૂટ કરતા હતા ને પીસફુલી બધું શૂટ થઈ ગયું. મારા ફિલ્મ વિશે કહું તો આ ફિલ્મ એક જ રાતની વાર્તા છે. એક અજબ રાત એવી આવે છે કે જેમાં ભાઈબંધ એવું કહે છે કે ભાઈ મારી ગર્લફ્રેન્ડ કોઈ બીજા જોડે લગ્ન કરવા જઈ રહી છે, જો એણે બીજા કોઈ જોડે લગ્ન કર્યા હું મરી જઈશ. હવે આપણે ઓલા ભાઈબંધો માટે છે ને કે યાર તારા લીધે ભાઈ સાલા ફસાઈ જઈશું અમે દર વખતે, એવી રીતે એ ઇમોશનમાં અમે કે ભાઈ ચલ ઠીક છે ભાઈ, તારી માટે છોકરીને કંઈક ઉપાડીએ, કંઈક કરીશું, કંઈને સમજાવીશું, કંઈક કરીશું ભાઈ, ચલ ઠીક છે. તો અમે છોકરીને ઉપાડવા જઈએ છીએ. ઓકે. છોકરીને ઉપાડવા જઈએ છીએ, છોકરીને ઉપાડી લઈએ છીએ
અને પછી ખબર પડે છે કે આ ખોટી છોકરી ઉપાડી લીધી. ભાઈ હવે શું? આ છોકરી કે જો પાછી તો નહીં જવું. મને કેમ ઉપાડી? ઓલી ત્યાં રાહ જોઈને બેઠી છે, જેને ઉપાડવાની છે રાહ જોઈને બેઠી છે. સો નાવ ધ હોલ સ્ટોરી ઇઝ કે ભાઈ હવે શું થશે, હવે શું, હવે આપણો ભાઈબંધ મરી જશે, ઓલી છોકરી લગ્ન કરી લેશે, આ જતી નથી. એના વચ્ચે દીપનો જે કેરેક્ટર છે, એની જે ગર્લફ્રેન્ડ છે, એ બહુ જ ઓવર પોઝેસિવ ગર્લફ્રેન્ડ જેવી એને બતાવી છે, કે જે વારંવાર એને ફોન કરે છે, અને એ અચાનક એ છોકરીનો અવાજ સાંભળે છે. દેટ ગર્લ ઇઝ રાત્રે કે તું કોના સાથે બહાર છે. અને મારો જે કેરેક્ટર બતાવ્યો છે એ છોકરી વિરુદ્ધ કેરેક્ટર છે. એટલે ફિલ્મ શરૂઆત જ એનાથી થાય છે કે મારો કેરેક્ટર એવો બતાવ્યો છે કે હું છોકરીઓને એક્સપોઝ કરું છું કે આ છોકરી બે છોકરા એટલે બોલે કે આના સાથે રિલેશનમાં છે પણ શી ઇઝ ઓલ્સો ડુઈંગ રિલેશન વિથ સમબડી એલ્સ. તો એ એક્સપોઝ કરું છું. મારો કેરેક્ટર એ જ છે. અને કેરેક્ટરનું નામ એટલે એનું કેરેક્ટરનું એક યુટ્યુબ ચેનલ છે, કાર્તિક ગ્રાન્ડ ફાડ. એમાં બધાને એક્સપોઝ કરવું એનું કામ છે. અને એ જ આમાં કરે છે કે ભાઈ એક્સપોઝ કરે છે. અને એના વચ્ચે એને કોઈ છોકરી સાથે આખી રાત રહેવું પડે છે બિકોઝ આપણા ભાઈબંધના લીધે ફસાઈ ગયો છે. બસ આ જ અમારી વાર્તા છે. અને એના અંદર આ રમ્પસના અંદર કોમેડી, એક સરસ મજાનો સોશિયલ મેસેજ, અને ઓવરઓલ તમને ધમાલ કરાવે એવી અમારી આ મસ્ત મજાની નાનકડી મજા પડે એવી ફિલ્મ છે. ના, ખૂબ સરસ. ખાસ કરીને જે ફિલ્મમાં આરોહી સાથે તમારું કામ છે, રાઈટ? અને આઈ થિંક આ પહેલી જ ફિલ્મ છે ને આરોહી સાથે? પહેલી ફિલ્મ. હા, તો થોડુંક એના વિશે વાત કરો કે આરોહી સાથે કેવો રહ્યો કામ કરવાનો એક્સપિરિયન્સ, કેવું ટ્યુનિંગ સેટ થયું? કારણ કે આ જોડી પહેલી વાર પડદે દેખાવાની છે, બરાબર? અને જોડી હિટ જ થવાની છે, એટલે પછી લોકોની ડિમાન્ડ આવવાની છે. સો એકચ્યુઅલી આ ફિલ્મના અંદર બહુ બધું છે. તો અમારા જે પ્રોડ્યુસર સર છે, પાવરા સર, ફ્રોમ ધ સ્ક્રેચ આ એમની ફર્સ્ટ ફિલ્મ છે. ઓકે, રાઈટ. પ્રેમભાઈ as a director first. This is his first debut director film. Then મારી, પ્રેમભાઈ, હિલોલ સર અને જયમીનભાઈ, અમારા ચારોની આ ફર્સ્ટ સાથે ફિલ્મ છે. ઓકે. મારી અને આરોહીની આ ફર્સ્ટ ફિલ્મ છે. રાધિકા બારોટ જેમાં છે, ઇટ ઇઝ હર ઓલ્સો ફર્સ્ટ ફિલ્મ. એમની ડેબ્યુ ફિલ્મ છે. I think દીપની પણ આ ફર્સ્ટ ફિલ્મ છે, if I'm not wrong. Like shooting wise it is his first film, if I'm not wrong. But if not then કદાચ ફર્સ્ટ કે સેકન્ડ ફિલ્મ છે. તો આ ફિલ્મના અંદર ફર્સ્ટ ન્યૂનેસ બહુ વધુ છે. એટલે બધાની એનર્જી છે ને બહુ જ અલાઇન્ડ છે. બધા બહુ આમ એક્સાઇટેડ છે કે આપણી ફર્સ્ટ ફિલ્મ જેવું બહુ જ એક્સાઇટેડ છે. ઓફકોર્સ બધા પોતાની ફિલ્મને લઈને હંમેશા એક્સાઇટેડ જ હોય, પણ ઓલો હોય ને પહેલો પ્રેમ નો આનંદ કંઈક બીજો, એવી રીતે એવી વાત છે કે આ ધીસ ઇઝ દેટ ફર્સ્ટ લવ વાળી વાત છે કે એવરીબડી ઇઝ સો એક્સાઇટેડ. અને સ્પેશિયલી મેં અને આરોહીએ ફર્સ્ટ ફિલ્મ સાથે કરી. ઓફકોર્સ આઈ ઓલવેઝ વોન્ટેડ ટુ વર્ક વિથ હર બિકોઝ મતલબ એની બધી જ આપણે ફિલ્મ્સ જોઈએ. તો આઈ થિંક આરોહી ઇઝ ઓલ્સો વન ઓફ ધોઝ પર્સન મારા જેવી ક્યાંય ને ક્યાંય કે જે બધી ફિલ્મો નથી કરતી, એ બહુ ચૂઝી ફિલ્મ્સ કરે છે, બહુ ઓછી ફિલ્મ્સ કરે છે, અને જે એમાં એને મજા પડે, એની એનર્જી જ્યાં અલાઇન થાય છે ત્યાં જ એ ફિલ્મ્સ કરે છે. તો મને પણ એ વસ્તુને લઈને બહુ એક્સાઇટમેન્ટ હતો કે હા યાર મજા આવશે, ધીસ વિલ બી અ ફન ફોર હર. અને એક્સાઇટમેન્ટ એકચ્યુઅલી બહુ મજા પડી અમને. વી આર અ વેરી ગુડ બડીઝ નાવ. તો મજા પડે છે. હવે પ્રમોશન્સમાં હજી મજા આવશે. યસ, રાઈટ. એમાં સાથે જશો પ્રમોશનમાં સાથે, અને ધમાલ મજા આવવાના છે. એટલે નાવ એક રેપિડ ફાયર રાઉન્ડ. રેડી? લેટ્સ ગો. થોડા ક્યાંક થોડુંક ટફ આવશે. અરે આને તો એક પહેલો જ ક્વેશ્ચન જેનો આન્સર તમે આપી દીધો છે. કયો? ફેવરેટ ગુજરાતી ડિશ? તમે બાજરાનો રોટલો ને કીધું, બરાબર? નહીં, એક હજી એક છે. અચ્છા, હા, તો આપણે ત્યાંથી કરીએ. ફેવરેટ ગુજરાતી ડિશ? કુલેર. અરે આપણે જે માતાજીને ધરાવીએ ત્યારે જે બનાવે છે ને, એ નથી ખબર. બાજરીનો લોટ. હા,
ગોળ ઘી ક્રશ Yes, કરી yes. એટલે કુલેર. હા કુલેર. તો બરાબર છે. દિયાના જવાબ. હા યુનિક લાયા. એકચ્યુઅલી જે પેલો તમારો આન્સર હતો ને બાજરાના રોટલાવાળો હા. એ આમ તમારાથી મને આમ આખો ઓપોઝિટ આન્સર લાગે. મને એક્સપેક્ટેશન નહોતી કે તમે આ ટાઈપનો આન્સર આપશો. આવો જ છું યાર, હું એકદમ સિમ્પલ માણસ જ છું, ખાલી કોફી પીવું છું પણ છું બહુ સિમ્પલ. વન વર્ડ ટુ ડિસ્ક્રાઇબ ટપુ ઇનોસેન્ટ. એન્ડ વન વર્ડ ટુ ડિસ્ક્રાઇબ ભવ્ય. इनोसेंट बट लवेबल. चीटिंग किया मैं. એક એવા એક્ટર કે જેમની સાથે તમારે વર્ક કરવાનું તમારું ડ્રીમ હોય. ડ્રીમ તો દરેક કલાકાર જોડે યાર આપણું, પણ દરેક કોઈ યાર. પણ એક આમ કહેવાય ને કે આમ કે નહીં એકવાર મારે. એકચ્યુઅલી મેં એવું નક્કી કર્યું છે, મને છે ને પિયુષ મિશ્રા બહુ ગમે છે. ઓકે. અને પિયુષ મિશ્રા જ્યારે બહુ બધા લોકોને કદાચ પિયુષ મિશ્રા વિશે ખબર નહોતી, ત્યારથી હું પિયુષ મિશ્રાને બહુ જ ફોલો કરું છું અને બહુ જ રિગરસલી એને ફોલો કરું છું. અને એવું મેં એક રૂલ બનાવ્યું છે, એમ મેન્ટલ ખબર નહીં કેમ આવું રૂલ બનાવ્યું છે, મેં પણ બનાવ્યું છે કે ભાઈ આપણે પિયુષ મિશ્રાને મળીશું તો સેટ પર જ મળીશું, એના સિવાય નથી મળવું. ઓલું નોર્મલ મુલાકાત નથી કરી, સેટ પર મળવું છે એમના જોડે, એવી રીતે એમના જોડે કામ કરવું છે. તો આઈ થિંક સમવેર મારે એમના જોડે કામ કરવું છે. થશે. હોપિંગ ફોર ધ બેસ્ટ. એવો કયો ગુજરાતી સ્લેંગ્સ છે જે તમે મોસ્ટ યુઝ, મતલબ સૌથી વધારે તમે યુઝ કરતા હો? આફ્ટર અજબ રાતની ગજબ વાત, એક સ્લેંગ જે બહુ જ યુઝ કરું છું, એ ભાઈબંધ અહીંયા છે. ભાઈબંધ તો બહુ જ વાપરું છું ભાઈ હું. એન્ડ દેટ ઇઝ બીકોઝ ઓફ પ્રેમભાઈ અને એમની આખી જે ટીમ હતી, લોકો બધા એકબીજાને ભાઈબંધ બોલાવે, ખબર નહીં કેમ. મેં કીધું ભાઈબંધ શું કામ બોલો તમે લોકો એકબીજાને? તારે ખબર પડી કે ભાઈબંધ ઇઝ લાઈક સ્લેંગ એમ. હવે થોડાક એક નેક્સ્ટ લેવલ શરૂ થાય છે, બરોબર? દયા ભાભીસ લાફ્ટર કે જેઠાલાલના એક્સપ્રેશન, બેમાંથી એક ચૂઝ કરવું હોય તો? બાપુજી's ડાન્સ. અરે એ તો અહીંયા ગરબામાં બહુ ફેમસ છે. એક અલ્ટરનેટિવ કરિયર ચોઇસ તમારે આપવાની છે, હું થોડાક નામ લઈશ એના, બરાબર? મલ્હાર ઠાકર. એ મારે આપવાની છે કે જો એક્ટર ના હોત તો એ કયા પ્રોફેશનમાં હોત? કવિ હોત, સિંગર હોત. હા, સરસ. મને પ્રેમભાઈએ કીધું કે બહુ જ સરસ ગાય છે, અને એમના લીધે, મતલબ મલ્હારભાઈના લીધે પ્રેમભાઈએ ગીત સાંભળ્યું, અને પ્રેમભાઈના લીધે હું એ ગીત રોજે સાંભળું છું. મને બહુ ગમવા માંડ્યું છે. શું વાત છે? હા, પેલું ઓસમાન મીનું ગીત છે ને, રાત રૂપલી મઢીને કોણ આવ્યું, એ વાળું ગીત. એ મલ્હારભાઈ બહુ સરસ ગાય છે, એવું મેં સાંભળ્યું છે. સાંભળવું છે એક દિવસ. રાઈટ, ક્યારેક એમને મળવાનો મોકો મળશે, તમે ખાસ કરીને. કાલે જ મળ્યો પણ રહી ગયું પૂછવાનું. આરોહી coffee brewer. કારણ કે she is too much love with her coffee. She is too much in love with her coffee. તો કદાચ. Okay, right. જાનકી? I think a luxury brand owner or something. Oh, entrepreneur. હા, because તમે એનું બ્રાન્ડ સેન્સ અગર જોશો ને, તમે એનું લાઈક સ્ટાઇલ સેન્સ જોશો ને, બહુ જ ક્લાસી છે, બહુ જ લક્ઝરિયસ ક્લાસી સ્ટાઇલિશ વાઇબ્સ છે એની. કદાચ હા, સમથિંગ લાઈક ધેટ. ઓકે, રાઈટ. પ્રતિક ગાંધી? ભાઈ તો છે જ ને, એમનું સેકન્ડ જોબ એ એન્જિનિયર છે. શું છે? એન્જિનિયર સમથિંગ લાઈક ધેટ. આઈટી પ્રોફેશનમાં છે ને ભાઈ. હા, he left that and then he. So I think બેયારમાં પણ ભાઈ જોબ કરતા હતા, અને જોબના વચ્ચે એમણે સાથે ફિલ્મ કરી હતી. અને એના પછી પણ કોઈ રોંગ સાઈડ રાજુમાં પણ કદાચ કરતા હતા અને સાથે ફિલ્મ કરી હતી. પછી એક ફિલ્મ હતી જ્યારે he said કે બસ અબ નહીં હોગા, अब I'll only focus on acting. ઓકે, રાઈટ. હા, સેકન્ડ પ્રોફેશન તો છે જ, ભણેલા માણસ છે યાર. તમારા પ્રીવિયસ કો એક્ટર શ્રદ્ધા ડાંગર? શ્રદ્ધા કઈ જ ના કરવું જોઈએ. એવી જેવી છે ને એમ જ મોજમાં જ એ છે ને, મોજમાં તો મોજમાં જ રહેવી જોઈએ. બધાને મોજમાં રાખે છે ને, પોતે રહે છે. નાવ ભવ્ય ગાંધી? ભવ્ય ગાંધીએ બીજું શું કરવું જોઈએ? ભવ્ય ગાંધીએ ભારત ભ્રમણ કરવું જોઈએ. બહુ જ ઈચ્છા છે ભવ્ય ગાંધીની, કરવું જોઈએ. ટ્રાવેલર બનવું જોઈએ એમ ને? ટ્રાવેલિંગ કરવું જોઈએ, બહુ ઈચ્છા છે. પણ તમને આમાંથી બ્રેક બહુ ઓછો મળતો હશે, રાઈટ? અને એ ટાઈમમાં ફરવા જવું, બધું સેટ કરવું બહુ ટફ. હા, મગજ જ નથી ચાલતો એકચ્યુઅલી ફરવા જવામાં. પોઝ બટન દબાતું જ નથી, તકલીફ એ છે. હવે બોલિવૂડની હું થોડાક ફિલ્મના નામ લઈશ, એની રીમેક જો ગુજરાતીમાં બને તો એમાં કયા સ્ટાર હોય? રાઈટ, ફર્સ્ટ જિંદગી ના મિલેગી દોબારા. જિંદગી ના મિલેગી દોબારા. 3 એક્ટર,
અને હા, એક 3 એક્ટ્રેસ. એક્ટર છે. હા, હા, અને એક એક્ટ્રેસ કોણ હોઈ શકે? તો ઓફકોર્સ ભાઈ, હું તો હુઈશ બધામાં જોઈશ. હા, તો હું મલ્હારભાઈ અને યશ. ઓહ યસ, અને યસ સોની. હા, યશ અને ઈશા. ઓહ, ઈશા કંસારા. હા. હા, રાઈટ. પરફેક્ટ. 3 ઇડિયટ્સ. હું હું રોનક પોતે જાતે કોસ્ટિંગ કરું છું. રોનક કામદાર. હા, હું રાઈટ. રોનક. કંઈક ઇન્ટરેસ્ટિંગ હોવું જોઈએ ને. તો હું રોનક અને હેમાંગભાઈ અને રાજુ રસ્તોગીનો રોલ હેમાંગભાઈ એન્ડ વાયરસ નો રોલ રાગીભાઈ કરશે. ઓહ. કરેક્ટ. મસ્ત મિલ ગયા. અને એક્ટ્રેસ? હા, એમાં કરીના કપૂર, શ્રદ્ધા કરશે. શ્રદ્ધા. ઓકે, રાઈટ. હવે આમાં તમે રોલ નહીં લઈ શકો. ક્વીન. શિટ. આઈ થિંક ક્વીન શ્રદ્ધા. શ્રદ્ધા. હા. ઓકે, યા બેસ્ટ. એન્ડ ફાઇનલ ડીડીએલ છે. બહુ જ સિમ્પલ છે. સી હું અને જાનકી. યા પરફેક્ટ. હે ને? કરેક્ટ. હું જાનકી. બે જ હતા ને? યસ, એમાં બે જ હતા. હા, રાઈટ. સો જાતે જ બધું કાસ્ટિંગ કર્યું. રાઈટ. તો હવે ફાઇનલી તમે ઓડિયન્સને તમારી આવનારી ફિલ્મ વિશે શું કહેવા માગશો? એક મેસેજ ખાસ તમારો એક ઓડિયન્સ માટે. તો ભાઈઓ અને એમની બહેનો, મારી ફિલ્મ અજબ રાતની ગજબ વાત 15મી નવેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે. તમને બધાને મજા પડશે એવી ફિલ્મ છે. એમાં એક ભાઈબંધ બીજા ભાઈબંધ માટે શું કરી ચૂકે છે એ અમારી આ ફિલ્મ છે. અને એક કામ કરવામાં કહે છે આપણા ગ્રુપમાં બધામાં એક એવો ભાઈબંધ હોય કે એક સારું કામ કરવા જાય એમાં કાંડ થઈ જ જાય. બસ એવી રીતે આમાં એક કાંડ થઈ જાય છે અને એમાં આખી રાત કઈ રીતે અમને ભારી પડે છે એવી અમારી આ અજબ રાતની ગજબ વાતની વાર્તા છે. તમને બધાને મજા પડશે એવી વાત છે. તો 15મી નવેમ્બરે તમે તમારા ભાઈઓ, ભાઈબંધો, દોસ્તારો, ફેમિલી મેમ્બર્સ બધાને લઈને અમારી આ ફિલ્મ જોવા જરૂરથી પધારજો. થેન્ક યુ. ધેટ્સ ઇટ ભવ્યા. થેન્ક યુ સો મચ ફોર શેરિંગ યોર જર્ની, યોર એક્સપિરિયન્સ, ઇનસાઇટ્સ. થેન્ક યુ. કે આ બધું આમ સાંભળીને મજા આવી ગઈ. એકચ્યુઅલી ખાસ કરીને શું જે ફ્રી ફ્લોમાં જે કન્વર્ઝેશન રહ્યું યાર, બેસ્ટ. ખબર જ નથી પડી કે આપણે લગભગ સવા કલાકથી 1.5 કલાક થઈ ગયો છે આ વાત કરીએ છીએ આપણે. હવે બહુ ઓછા સાથે થતું હોય છે. આપણે ચર્ચા પણ ના કરી. સ્ટાર્ટિંગમાં ચર્ચા કરવાના હતા આપણે, ચર્ચા ના કરી. તો થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો વેરી મચ. થેન્ક યુ ફોર હેવિંગ મી હિયર. થેન્ક યુ ટુ ઓલ યોર ઓડિયન્સ. અને તમે પણ તમારી ઓડિયન્સને કહો કે અમારી ફિલ્મ 15મી નવેમ્બરે આવે છે. એ લોકોને કહો, તમે તમારા રીતે કહો એ લોકોને. 100%. અજબ રાતની ગજબ વાત 15 નવેમ્બરે, ખાસ કરીને દેવ દિવાળીના દિવસે, એટલે ભૂલાય નહીં. તારીખ કદાચ આગળ પાછળ થાય પણ દેવ દિવાળી નહીં ભૂલાય. તો ખાસ ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે થિયેટરમાં મળીએ. વાહ, જેવી વાત. ક્યાં વાત. થેન્ક યુ. ઓકે ભવ્યા, થેન્ક યુ સો મચ. થેન્ક યુ ભાઈ. સુપર.